ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાના રોજગાર વાંછુક યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હાલ 12 ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા તથા નર્મદા જિલ્લાના યુવાનોને મનપસંદ રોજગારીની તકો મળે તેમજ નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર તથા રોજગાર વિભાગ દ્વારા આજરોજ ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભરતી મેળામાં અંદાજિત 44 જેટલા નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ જેવી કે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, ઓફિસ વર્ક, એપ્રેન્ટિસ, QC ઓફિસર, SSC, HSC, ITI, ડિપ્લોમા ઇજનેર, સ્નાતક, અનુસ્નાતક તથા ઇજનેર ડિગ્રી ધારકો માટે અંદાજિત 2381 જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નાયબ કલેક્ટર પાર્થ જસવાલ, પ્રાંત અધિકારી મનીષા માનાની, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, JP કોલેજના પ્રિન્સિપાલ નીતિન પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતાબા યાદવ, ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલ તથા નર્મદા જિલ્લાના રોજગાર અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ભરતી મેળાનો પ્રચાર પ્રસાર માટે આશરે 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા જાણ કરવામાં આવી છે। આ ભરતી મેળામાં જિલ્લાની અગ્રણીય કંપનીઓ જેવી કે SRF દહેજ, MRF દહેજ, સન ફાર્મા અંકલેશ્વર, યોકોહામા દહેજ, બોરોસિલ ઝઘડિયા, ટિમકેન ભરૂચ, બ્રિટાનિયા ઝઘડિયા, PI ઇન્ડસ્ટ્રીઝ પાનોલી, કલરટેક્સ વિલાયત, એશિયન પેઇન્ટ અંકલેશ્વર, જ્યુબિલન્ટ વિલાયત, બિરલા ગ્રાસિમ વિલાયત, ટોરેન્ટ ફાર્મા દહેજ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ, ગોદરેજ વાલિયા વગેરે જેવી વિવિધ 44 કંપનીઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીની જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને ખાલી પડેલ વેકન્સીની મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। મારું નામ વસાવા પૂર્ણિમા છે। હું આજ રોજ કસ્ટર્ડ ભરતી મેળા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને કોલ લેટર મળ્યો હતો અને મેં મારી હાજરી આપી છે। રોજગાર કચેરી અને ભારત સરકાર તરફથી ખૂબ જ સારી જોબ ઓપોર્ચ્યુનિટી અહીંયા આપવામાં આવી છે અને તે માટે હું ભારત સરકાર અને રોજગાર વિનિમય કચેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર વતી ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આજે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન થયેલું છે। ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક કંપનીઓ દ્વારા લગભગ 2381 જેટલી જગ્યાઓ ભરવા માટેનો આજે આ મેળો છે। અધિકારી ભરૂચ અને ઇન્ચાર્જ નર્મદા જિલ્લો, આજરોજ અમે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરેલ હતું, જે ભરતી મેળામાં અંદાજે 45 નોકરીદાતાઓ ઉપસ્થિત રહેવાના હતા અને 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા આ ભરતી મેળાની જાણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ ભરતી મેળામાં 700 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે। આજ રોજ ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લાના નોકરિયાત લોકો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારથી ભરતી મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ખૂબ મજબૂતાઈથી લોકોને રોજગારીની તક મળે છે અને તમામ લોકોને નોકર મળવાનો ભણતર પ્રમાણે એને નોકરી મળતી હોય છે તેનો અમને આનંદ છે। આજે પણ કેટલાય ભાઈઓ દીકરાઓ આજે ભરતી મેળામાં આવેલા છે, તેમને ખૂબ ખૂબ શુભકામના।